તો મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। તો આજે મિત્રો આપણે જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કેવી રીતે કરાય તે સ્ટેપ બાય સ્ટેપ આપણે વિગતોથી જાણવાના છીએ। તો મિત્રો વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝરમાં જઈ જીકાસ લખ્યા બાદ વિદ્યાર્થી મિત્રો ક્લિક કર્યા બાદ નીચે એક આવું પેજ ખુલી જશે, જે મિત્રો તમને સ્ક્રીન પર આવી રીતે દેખાઈ રહ્યું છે। જે વિદ્યાર્થી મિત્રો ગયા વર્ષે જે રજિસ્ટ્રેશન કરેલા હતા તે માન્ય નથી, આ વર્ષે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે, જે વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ લેવી। ત્યારબાદ મિત્રો અપ્લાય નોના બટન પર ક્લિક કરવાનું રહેશે, જે ક્લિક કર્યા બાદ ક્વિક રજિસ્ટ્રેશન માટેનું પેજ ઓપન થઈ જશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રોગ્રામ ટાઈપ, કોર્સ, પ્રોગ્રામનો પ્રકાર સિલેક્ટ કરવાનો રહેશે, જેમાં વિદ્યાર્થી મિત્રો અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, પોસ્ટ બેઝિક, બીએસસી નર્સિંગ, એલએલબી, જેમાં મિત્રો અંડર ગ્રેજ્યુએટમાં કોલેજ કક્ષા, બીએ, બીકોમ આવી બધું ડિગ્રી માટે સિલેક્ટ કરવાનું રહેશે, જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટમાં કોલેજ સંપૂર્ણ પૂરી થઈ ગયા બાદ એલએલબી અને આવા બધા અનુસ્નાતક લેવલના અભ્યાસક્રમ માટે સિલેક્ટ કરવાનું રહેતું હોય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીએડ, એમએડ, અંડર ગ્રેજ્યુએશન બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી માટે, પોસ્ટ ગ્રેજ્યુએશન એ પણ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી માટે, જે વિદ્યાર્થી મિત્રો તમારે ત્યારબાદ મિત્રો એબીસી આઈડી ફરજિયાત નથી, પરંતુ નામ માર્કશીટ મુજબ તમારે દાખલ કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો નીચે તમારે તમારી પોતાની કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે। તમે વિદ્યાર્થી મિત્રો જે કેટેગરીમાં આવતા હોય તે તમારે પોતાની સિલેક્ટ કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો બાજુમાં મેલ ફિમેલ જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારે તમારી પોતાની જન્મ તારીખ દાખલ કરવાની રહેશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારે તમારું પોતાની ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર જે તમને એડમિશન ના મળી રહે ત્યાં સુધી રેગ્યુલર હોય તે દાખલ કરવાનું રહેશે। અને ત્યારબાદ તે દાખલ કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો તમને કેપ્ચા કોડ દેખાઈ રહ્યો છે તે કેપ્ચા કોડ દાખલ કરી અને જે બોક્સમાં ટિક માર્ક આપી અને ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ મિત્રો દાખલ કરેલા ઈમેલ અને મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, જે મિત્રો તમારે અલગ અલગ બોક્સમાં દાખલ કરવાનો રહેશે। દાખલ કર્યા બાદ મિત્રો તમે સબમિટના બટન પર ક્લિક આપશો, ત્યારબાદ તમને સ્ક્રીન પર સક્સેસ દેખાઈ આવશે અને તમારા મોબાઈલ નંબર પર આવી રીતના રજિસ્ટ્રેશન મેસેજ આવી જશે।